ફેરિયો ટોપી વહેંચવાનો ધંધો કરે. તેના ખભે એક થેલો હતો. એ રોજ શું કરે? થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય. વહેંચતા એ બૂમો પાડે. કરતા કરતા એકવાર તે જંગલમાં ગયો. ત્યાં એને થોડો થાક લાગ્યો. થાક લાગતા એક ઝાડ નીચે શાંતિથી જઈને બેઠો અને પોતાનો થેલો ઝાડના થડ પાસે મૂક્યો. પછી તે થોડો આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોતા માટે સૂઈ ગયો. પછી શું થયું ખબર છે? એ ઝાડ પર બહુ જ બધા વાંદરાઓ હતા અને એક પછી એક એ વાંદરાઓ નીચે આવવા લાગ્યા અને પછી થેલીમાંથી ટોપીઓ લઈ પાછા કૂદીને ઉપર જતા ગયા. થોડીક વાર પછી એ ફેરિયો પાછો જાગ્યો. એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાં બધી ટોપીઓ ગુમ. તેણે ઊંચે જોયું. ભાઈ, ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી. ફેરિયો તો ચિંતામાં પડી ગયો. હવે શું? ફેરિયાએ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા. ફેરિયો ચિંતામાં પડી ગયો. ફેરિયાને થાય હવે શું કરવું? તે ફેરિયા ગઈ વિચારે ટોપી હાથ કેમ આવે. વિચાર કરતા કરતા આ ફેરિયાને તો ઉપર ચડ્યો. વાંદરા તેની નકલ કરતા હતા ને એ વાતની ફેરિયાને બરાબર ખબર પડી ગઈ. ફેરિયાએ શું કર્યું તમને ખબર છે? ફેરિયાએ ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ 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 ઝુલાવા લાગી. વાંદરાઓએ પણ એમ જ કર્યું. પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી. પોતાના માથે ટોપી મૂકેલી એને ઉઠાવી અને નીચે ફેંકી દીધી. વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું. પછી વાંદરાઓએ શું કર્યું? એમણે પણ ફેરિયા જેવું જ કર્યું. પોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડીને જમીન પર ફેંકી દીધી. ફેરિયો તો ખુશ થઈ ગયો અને બધી જ ટોપીઓ ત્યાંથી લઈ ચાલતો થઈ ગયો અને બધા વાંદરા ભાઈ તો એમના એમ ટોપી વિનાના જ રહી ગયા. વાંદરા ભાઈ ના ખુશ થયા, ફેરિયા ભાઈ હરખાઈ ગયા. વાંદરા ભાઈ ના ખુશ થયા, ફેરિયા ભાઈ હરખાઈ ગયા.